રાસ બંધ થયો. રાસ બંધ થયો એટલે બધી ગોપીજનો વિચાર કરવા લાગી કે આ લઘુ રાસનો પ્રારંભ થયો. ભગવાને આપણને ભગવાન અપી તા રાત્રિ, અનેક રાત્રિઓ સુધી રાસ રમવાનો હતો અને અદ્રશ્ય થઈ ગયા, રાસ બંધ થઈ ગયો. ક્યાં ગયા પ્રભુ? અને પ્રભુને શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આમ તેમ અનેક જગ્યાએ પ્રભુને શોધવાનો પ્રયત્ન કર્યો. પ્રભુ ક્યાંય મળતા નથી. ગોપીજનોને અશ્રુધારા વહેવા લાગી કે રાસ અધૂરો મૂકીને પ્રભુ ક્યાં ગયા? એક ગોપી કહે છે, અરે જુઓ જુઓ સખી, આપણામાંથી એક ગોપી અદ્રશ્ય થઈ ગઈ છે. પ્રભુ આપણને એકલાને લઈને નથી ગયા. પ્રભુ એકલા અદ્રશ્ય નથી થયા. પ્રભુ પોતાની સાથે એક ગોપીને લઈને અદ્રશ્ય થયા છે. જે ગોપીને લઈને અદ્રશ્ય થઈ ગયા છે એ ગોપી રાધાજી છે. રાધાજીને લઈને ગયા છે. રાધા 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 બોલીએ ને તો એક બીજો શબ્દ સંભળાય, धारा धारा धारा. कृष्ण के नाम की अविरत धारा, उसका ही नाम राधा. और बिन राधे कृष्ण भी आधे. राधा वगरना कृष्ण अधूरा છે. राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण बोलिए, तन्मयताમાં સંભળાય आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. राधा वगरना कृष्ण अधूरा છે. રાધાજીને લઈને ગયા છે. આ તરફ પ્રભુ યમુનાજીના કિનારા પર ગયા, ફેર ફુંદડી ફર્યા. રાધાજીની સાથે એમના કેશનું ગુંફન કર્યું. રાધાજીની સાથે અલક મલકની ખૂબ વાતો કરી. कहते हैं कन्हैया को ढूंढने के लिए वृंदावन को शरद पूर्णिमा की रात्रि को सारी गोपी इधर उधर घूमने लगी. कहीं तो मिलेंगे वही मेरे श्याम है, वही मेरे घनश्याम है. कन्हैया कन्हैया पोकारा करेंगे, व्रज की लताओं में दिन गुजारा करेंगे. कहीं तो मिलेंगे वही मेरे श्याम है, वही घनश्याम है. कन्हैया कन्हैया पुकारा करेंगे, लताओं में ब्रज की गुजारा करेंगे. कन्हैया कन्हैया पुकारा करेंगे, लताओं में ब्रज की गुजारा करेंगे. कहीं तो मिलेंगे वो बाके बिहारी, कहीं तो मिलेंगे वो बाके बिहारी. उन्हीं से चरण चित लगाया करेंगे. कन्हैया कन्हैया पुकारा करेंगे, लताओं में ब्रज की गुजारा करेंगे. કનૈયા કનૈયા કરીને પોકાર કરીશું. વ્રજની લતાઓની અંદર અમે શોધ્યા કરીશું. ક્યાંક તો મળશે કૃષ્ણ અમને, ક્યાંક તો મળશે. ગોપીઓનું એક વૃંદ દોડતું ગયું અને યમુનાજીના કિનારા પાસે પહોંચ્યું. અરે સખી, બધી દોડતી આવો, જુઓ જુઓ, અહીંયા ભગવાનના ચરણ ચિહ્ન દેખાય છે. એટલે ભગવાન અહીંયા આવ્યા હશે અને પ્રભુ અહીંયા ઉભા રહ્યા હશે. પ્રભુના એક ચરણમાં 8 ચરણ ચિહ્ન છે અને બીજા ચરણમાં 9 ચરણ ચિહ્ન છે. આ ચરણ ચિહ્નના દર્શન કરીએ તો પણ ધન્ય થઈએ. ચરણ ચિહ્ન દેખાયા. એક ગોપી કહે છે, અરે સખી દોડતી આવો, અહીંયા ચરણ ચિહ્ન 2 નહીં 4 દેખાય છે. એટલે નક્કી વાત, પ્રભુ એકલા નથી ગયા, જોડે એક ગોપીને સાથે લઈને ગયા છે. बनाकर हृदय में हम प्रेम मंदिर, बनाकर के हृदय में हम प्रेम मंदिर. वहीं उनको झूला झुलाया करेंगे, वहीं उनको झूला झुलाया करेंगे. कहीं तो मिलेंगे वो बाके बिहार, कहीं तो मिलेंगे वो बाके बिहार. उनके चरण चित लगाया करेंगे. कन्हैया कन्हैया पुकारा करेंगे, लताओं में ब्रज की गुजारा करेंगे. नैन कजरारे है, बाल गुंगराले है,
वही मेरे श्याम है, वही घनश्याम है। कहीं तो मिलेंगे, कहीं तो मिलेंगे। કોઈ વ્યક્તિ ખોવાઈ ગઈ હોય તો આપણે ફોટો લઈને બતાવીએ ને કે આ ભાઈને કઈ જોયા છે, તો આ કનૈયો કેવો છે, નૈન કજરાલે હે, બાલ ઘુંઘરાલે હે, વહી મેરે શ્યામ હે, વહી મેરે શ્યામ હે। એક ગોપી કહે છે, જુઓ જુઓ અહીંયા કેટલાક મોગરાના ફૂલ પડ્યા છે। એટલે જે ગોપી કનૈયાને લઈને ગઈ છે એણે એના કેશનું ગુંફન, એના કેશમાં મોગરાની માળા પણ પહેરાવડાવી છે। નક્કી અહીંયા આ ફૂલ ફર્યા છે। હવે ઋતુ કઈ છે? આ શરદ પૂનમ, એટલે શરદ ઋતુ છે। હવે શરદ ઋતુમાં મોગરાના ફૂલની વાત છે। મોગરાના ફૂલ અત્યારે મળે, શરદમાં ન મળે, પરંતુ શરદમાં પણ મોગરાના ફૂલની વાત આવી તો અહીંયા આચાર્ય ચરણ એની સ્પષ્ટતા કરતા કહે છે કે ભગવાને જ્યારે રાસ રચાવવાનો નિર્ણય કર્યો ત્યારે બધી ઋતુ ભગવાન પાસે ગઈ કે ભગવાન અમારી ઋતુમાં રાસ તમે રચાવો, અમારી ઋતુમાં રાસ રચાવો। વસંત ઋતુ કહે છે ઋતુઓનો રાજા હું છું, પ્રભુ તમારે રાસ રચાવો હોય તો મારી ઋતુમાં રચાવો। પરંતુ પ્રભુ કહે છે ના ના, વસંત ઋતુમાં મન પર સંયમ ન હોય, શરદ ઋતુમાં મન ઉપર સંયમ હોય અને વિકારથી મુક્ત થઈને આ મહારાસ છે, એટલા માટે રાસ તો હું શરદમાં જ રચાવીશ। મોગરાને બહુ ખોટું લાગી ગયું। મોગરાને ખોટું લાગ્યું કે મારી આટલી સરસ સુગંધ અને ભગવાન મને જ રાસમાં પ્રવેશ નહીં। ત્યારે પ્રભુએ કૃપા કરીને કીધું કે ભલે શરદની ઋતુ હશે પણ જ્યારે હું રાસ રચાવીશ ને ત્યારે મોગરા ઉપર ફૂલ ઉગશે અને વેણીના ભાગે તું ગોપીઓના મસ્તક પર સવાર થઈ અને મહારાસમાં પ્રવેશ કરજે। એટલા માટે શરદ ફૂલ મલ્લિકા, મોગરાના ફૂલ શરદ ઋતુ હોવા છતાં પણ ઉગ્યા અને એ મોગરાના ફૂલ ગોપીજનોએ જોયા કે જો જો જે ગોપી ગઈ છે ને એને કેસમાં વેણીનું ગુંફન પણ કરાયું હશે। એક ગોપી કહે છે જો અહીંયા ફેર ફુંદેડીના ચિહ્ન દેખાય છે, એક ગોપી કહે છે અરે અહીંયા ચરણ ચિહ્ન બહુ સ્પષ્ટ દેખાય છે। એટલે જે ગોપી જોડે ગઈ છે ને એને કીધું હશે હું બહુ ભગવાન થાકી ગઈ છું, મને ઉંચકી લો, અને ભગવાને એને ઉંચકી લીધી હશે અને ઉંચકીને એટલે એના ચરણ ચિહ્ન પ્રભુના વધારે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। અને આ તરફ રાધાજી પણ પ્રભુને કહે છે પ્રભુ આ વનમાં તમે બધાથી મને એકલી લઈ આવ્યા છો, હવે મારાથી ચલાતું નથી, મને ઉંચકી લો, હું થાકી ગઈ છું। અને પ્રભુ તો કયા આગળ કંથ હતા, એમણે રાધાજીને પાછળ ઉંચકી લીધા। બે હાથ આગળ છે, ટીંગા ટોળી કરી અને રાધાજી પ્રભુની પીઠ ઉપર બેઠા છે અને પ્રભુ ચાલી રહ્યા છે। રાધાજી કહે છે કનૈયા આ ચાલી ચાલીને મને તો બહુ ભૂખ લાગી ગઈ છે, કઈ આરોગવું પડશે। અને ત્યાં જ એક વૃક્ષ દેખાયું, લચેલા ફળ હતા। અરે કનૈયા જો વૃક્ષ પર લચી ગયેલા ફળ છે, આ વૃક્ષ પાસે મને લઈ જા। કનૈયો રાધાજીને ટીંગા ટોળી કરી અને બે હાથ આગળ પકડી ખભે ટીંગાડી અને ચાલી રહ્યા હતા। રાધાજીને અભિમાન આવ્યું કે કેટલો કયાગ્રો છે, કેટલો મારા કંટ્રોલમાં છે, હું કહું એટલે ઊભો થઈ જાય, હું કહું એટલે બેસી જાય, હું કહું એટલે મને ઉંચકી લે। ભગવાન બધું ચલાવી દે પરંતુ અભિમાનનો ભાર સહન કરી શકતા નથી। રાધાજીને અભિમાન આવ્યું કે મારો જ કનૈયો છે અને વૃક્ષ પાસે ગયા, એક હાથે લચી ગયેલું ફળ તોડવા માટે હાથ ઊંચો કર્યો, બીજા હાથે ડાળી પકડી અને ભગવાન નીચેથી અદ્રશ્ય થઈ ગયા। રાધાજી ડાળી પકડી અને ઝાડ ઉપર ટીંગાઈ ગયા। બધી ગોપીઓ શોધતી હતી, ત્યાં એક ગોપીને રડવાનો અવાજ આવ્યો। અરે જુઓ જુઓ સખી, કોઈના રડવાનો અવાજ આવે છે। દોડતા વૃક્ષ પાસે ગયા, રાધાજી વૃક્ષ ઉપર લટકી રહ્યા હતા। અરે ક્યાં છે અમારો કનૈયો? અમારા કનૈયાને લઈને અદ્રશ્ય થઈ ગઈ હતી, અમારો કનૈયો ક્યાં છે? અરે કનૈયો તો મને પણ મૂકીને અદ્રશ્ય થઈ ગયો। ચાલો આપણે બધા જ કનૈયાને શોધવાનો પ્રયત્ન કરીએ।